મિત્રો, હું શાર્દુલ ઠાકર શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિ તરફથી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના દિવસે હું HTMLના જે પ્રેક્ટિકલ વિશે વાત કરવા જઈ રહ્યો છું તે ખાસ કરીને ફોર્મ ટેગ અને ઇનપુટ ટેગ આ બે ટેગ ઉપર આજે આપણે આ સેશનમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો જોઈએ મિત્રો, સૌથી પહેલા ફોર્મ ટેગ, પહેલા ઇનપુટ ટેગને જોઈએ અને પછી ફોર્મ ટેગને જોવાનો પ્રયત્ન કરીશું. કારણ કે ફોર્મની અંદર પણ ઇનપુટ ટેગનો તો ઉપયોગ થાય જ છે. એટલે પહેલા ઇનપુટ ટેગને જોવા પ્રયત્ન કરીશું. મિત્રો, ઇનપુટ એટલે આપણે જ્યારે ડેટાને સ્ક્રીનમાંથી અથવા તો યુઝર પાસેથી ગ્રહણ કરવાનો હોય ત્યારે જે જુદા જુદા કંટ્રોલ્સનો ઉપયોગ કરવો પડે એ કંટ્રોલ્સ જે છે એ બધા ઇનપુટ ટેગની અંદર સમાયેલા છે. કારણ કે ઇનપુટ ટેગ જે છે HTMLની અંદર, એની અંદર ટાઈપ લખવાની આવે છે અને ટાઈપની અંદર તમે જે પ્રકારનો ટેગ તમારે બનાવવો હોય એ પ્રકારનો ટેગ તમે બનાવી શકો છો. એટલે ઇનપુટ ટેગ ખૂબ જ મોટો છે. ઇનપુટ ટેગ અને એના એટ્રીબ્યુટ આવશે અને પછી ફોર્મ ટેગ અને એના પણ એટ્રીબ્યુટ આવશે. એટલે બરોબર આ વિષયને ખરેખર સમજવા જેવો વિષય છે. તો સૌથી પહેલા જે છે તે આપણે ઇનપુટ ટેગની વાત કરીએ અને આપણે આ ઇનપુટ ટેગ ભણવાનો પ્રયત્ન જે છે એને W3 સ્કૂલ ઉપરથી ડાયરેક્ટ કરીશું, એટલે જેથી તમને કોડ પણ તરત ખબર પડે અને સીધું તમે સમજી શકો. તો જુઓ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો તે પ્રમાણે HTMLમાં ઇનપુટ જે છે એની અંદર તમે કેટલી બાબતો લખી શકો છો. તો જુઓ, તમે ઇનપુટ તરીકે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ બટન એમ લખી શકો છો. એટલે કમાન્ડ બટન આવે, કમાન્ડ બટનનો કંટ્રોલ મળે. ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ચેકબોક્સ એટલે તમને ચેકબોક્સનો કંટ્રોલ મળે. ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ કલરનો કંટ્રોલ મળે. કયો કલર તમારે ઇનપુટ કરવાનો છે, ઇનપુટ તરીકે લેવાનો છે, એનો કંટ્રોલ મળે. ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ડેટ તો તારીખ અંગેનો કંટ્રોલ મળે. ડેટ અને ટાઈમ લોકલ તો તમને અત્યારે કરંટ ટાઈમ અને ડેટ અંગેનો કંટ્રોલ મળે. ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ઈમેલ તો ઈમેલનો કંટ્રોલ મળે. ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ફાઇલ એટલે ફાઇલ ડાયલોગ બોક્સ તમારી સામે આવે અને કઈ ફાઇલ તમારે ગ્રહણ કરવી છે એ ખબર પડે. ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ હિડન એટલે એની અંદર તમે કઈ હિડન ફાઇલને જોવા. ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ઇમેજ કઈ ગ્રહણ કરવી છે એની વાત આવે. ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ નંબર, તમે જે ગ્રહણ કરો છો તે નંબર છે એને કેવી રીતે જુદી રીતે ફોર્મેટ કરી શકાય. ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ પાસવર્ડ, તમે જ્યારે પાસવર્ડ લખો છો ત્યારે તમને દેખાય છે અંદર કોઈ કેરેક્ટર અથવા તો એસ્ટ્રિક સાઇન દેખાય, પણ અંદર જે છે ઇન્ટરનલી એ પાસવર્ડ તરીકે તમારા અક્ષરો જતા હોય તો એને કેવી રીતે સેટ કરી શકાય. ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ રેડિયો બટન આવે. ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ રેન્જ આવે, અમુક નિશ્ચિત રેન્જની અંદર ડેટા તમારે ઇનપુટ કરવાનો હોય તો રેન્જ આવે. રીસેટ આવે, સર્ચ આવે, સબમિટ બટન આવે, ટેલિફોન નંબર આવે, ટાઈમ આવે, URL આવે અને વીક આવે. તો આ દરેક ઇનપુટ ટૂલ વિશે આપણે વાત કરીશું અને કેવી રીતે કામ કરે છે એને જોવાનો પ્રયત્ન કરીશું. સપોઝ કે અહીંયા તમારે માની જ લેવાનું કે ફોર્મ તો આની સાથે હોય ને હોય. ફોર્મ હોય એટલે આખું જે ફોર્મ તમે ક્રિએટ કરો અથવા તમારી સ્ક્રીન ઉપર વન ફૂલ સ્ક્રીન જેટલો ડેટા તમારે ઇનપુટ યુઝર પાસેથી લેવાનો છે એ બધો એક ફોર્મના અંડરમાં જ તમારે આવવો જોઈએ અને તો જ ફોર્મનું સબમિટ બટન તમારું બધો જ ડેટા એક સાથે ગ્રહણ કરશે. તો અહીંયા તમે જુઓ, અહીંયા ફોર્મ અને ફોર્મ ટેગ પૂરું કર્યું. અહીંયા લેબલ અને ઇનપુટ એટલે કોઈ એક ડેટાને ઇનપુટ કરવા માટે તમારી પાસે આ બે વસ્તુ તો હોવી જ જોઈએ. લેબલ એટલે આગળ શું ડેટા લખ્યો અથવા આગળ શેનું ઇનપુટ શેનો આપવાનો છે એનું નામ, અને ઇનપુટ તરીકે કયો કંટ્રોલનો ઉપયોગ કરવાનો છે એનું નામ, એનો આઈડી અને એનું નામ. આ બે વસ્તુ અહીંયા આગળ તમારે સેટ કરવાની હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો
તો આ લેબલ એફ નેમ, લેબલ શું છે? ફોર ઇક્વલ ટુ એફ નેમ, ફર્સ્ટ નેમ. તો જો અહીંયા આ જે ફર્સ્ટ નેમ લખ્યું અહીંયાથી આ લખાયું ફર્સ્ટ નેમ, લેબલ પૂરું, બીઆર પૂરું. ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ. હવે આ જે ઇનપુટ ટેગ આવ્યો અથવા તો ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ એટલે ટેક્સ્ટ બોક્સ આવ્યું આ એક પ્રકારનું, અને આઈડી ઇક્વલ ટુ એફ નેમ. એની આઈડી શું છે? આ જે ટેક્સ્ટ બોક્સ છે એની આઈડી શું છે? એફ નેમ છે, અને એનું નેમ શું છે? તો એ પણ એફ નેમ છે. એનું નેમ શું છે? એ પણ એફ નેમ છે. એટલે અહીંયા જો તમારે બે ફિલ્ડ તમારે ડેટા કંટ્રોલ તરીકે બે ફિલ્ડની વેલ્યુ તમારે ઇનપુટ કરવી હોય તો તમારી પાસે તમારે ચાર તમારે સ્ટેટમેન્ટ લખવા પડે. એક લેબલનું સ્ટેટમેન્ટ કે જેના દ્વારા તમે લેબલ મૂકી શકો, અને બીજું ઇનપુટ કંટ્રોલનું સ્ટેટમેન્ટ કે જેના દ્વારા તમે આવો કંટ્રોલ મૂકી શકો છો. આને જોઈએ કેવી રીતે ડેટા આની અંદર જાય છે, કેવી રીતે આની અંદર કામ કરે છે એની વાત કરીએ. તો જુઓ અહીંયા આગળ ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ ડિફાઇન વન લાઇન ટેક્સ્ટ ઇનપુટ ફિલ્ડ. એટલે વન લાઇન ઇનપુટ ટેક્સ્ટ ફિલ્ડ તમારા સામે રજૂ કરે છે. કયું વિધાન? આ વિધાન દ્વારા ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ, આઈડી ઇક્વલ ટુ એફ નેમ અને નેમ ઇક્વલ ટુ એફ નેમ. તો આ જે છે શું રજૂ કરે છે? આ જે છે તે શું રજૂ કરે છે? આ ટેક્સ્ટ બોક્સની રજૂઆત કરે છે. હું અહીંયા લખું શાર્દુલ અને લાસ્ટમાં લખું ઠાકર અને સબમિટ ઉપર ક્લિક કરું છું. Also note that the default width of text field is 20 character. Default width જે છે ટેક્સ્ટ ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટની જે ડિફોલ્ટ વિડ્થ છે તે 20 કેરેક્ટરની છે. અહીંયા તમે સબમિટ આપશો એટલે તમને અહીંયા એ એમ સમજાવશે કે એફનેમ બરાબર શાર્દુલ અને એલનેમ બરાબર ઠાકર. હવે અહીંયા આ જે ટેક્સ્ટ બોક્સ છે એની આઈડી છે એફ નેમ અને એનું વેરિયેબલનું નામ છે એફ નેમ. એટલે સામાન્ય રીતે આઈડી અને વેરિયેબલનું નામ બંને એક સરખા જ રાખવામાં આવે છે. આઈડી અને વેરિયેબલની નામ એક સરખા જ રાખવામાં આવે છે. તો આ જે થયું એ ટેક્સ્ટ બોક્સની વાત થઈ. એવી રીતે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ પાસવર્ડ. હવે જો અહીંયા આગળ ઇનપુટ ટાઈપ જે છે એ યુઝરનેમ અને પાસવર્ડ રાખવામાં આવ્યું છે. હવે એના માટે બે ટેક્સ્ટ બોક્સ લીધા, એક યુઝરનેમ માટેનું અને બીજું પાસવર્ડ માટેનું. તો યુઝરનેમનું લેબલ આવ્યું, લેબલ ફોર ઇક્વલ ટુ યુઝરનેમ, અને ફોર્મ ટેગ તો ખરો જ, લેબલ ફોર યુઝરનેમ લેબલ કમ્પ્લીટ BR, ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ અને આઈડી ઇક્વલ ટુ યુઝરનેમ અને નેમ ઇક્વલ ટુ યુઝરનેમ. નીચેની લાઈનમાં લેબલ મૂક્યું પાસવર્ડનું અને નીચેની લાઈનમાં ટાઈપ ઇક્વલ ટુ પાસવર્ડ. એટલે જો મળશે તો ટેક્સ્ટ બોક્સ જ, પણ એ ટેક્સ્ટ બોક્સની અંદર જે ડેટા ઇનપુટ થશે એ વખતે તમને ત્યાં એસ્ટ્રિક સાઇન દેખાશે. જોઈએ આની અંદર કેવી રીતે કામ કરાય, કેવી રીતે કામ થઈ શકે છે એની વાત કરીએ. તો ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ પાસવર્ડ જે છે એ તમને ટેક્સ્ટ ફિલ્ડ જ આપે છે, અને 20ની લંબાઈ વાળું આપે છે. યુઝરનેમમાં ITIM લખીએ અને પાસવર્ડ સપોઝ કે અહીંયા હું જે લખીશ એ સર્કલ જ દેખાશે, HAKER. હું પાસવર્ડ આ રીતે લખું છું, ઠાકર. યુઝરનેમ ITI આપ્યું, પાસવર્ડ ઠાકર આપ્યો. હવે તમે સબમિટ કરીને જોશો તો તમને કયા ફિલ્ડની વેલ્યુ શું મળી એ તમને અહીંયા આગળ બતાવશે. તો જો અહીંયા આગળ શું આવ્યું? યુઝરનેમની વેલ્યુ કઈ મળી? ITI. અને પાસવર્ડની વેલ્યુ કઈ મળી ભાઈ? તો ઠાકર. પાસવર્ડની વેલ્યુ THAKER, આ રીતે ઠાકર લખેલું છે. તો આ જે ટેગ છે અથવા તો આ જે ઇનપુટ ટૂલ છે તે યુઝરનેમ અને પાસવર્ડનું ઇનપુટ ટૂલ છે. એ જ રીતે બીજું ઇનપુટ ટૂલ છે સબમિટ.
input type equal to submit defines button for submitting form data to a form handler. અહીંયા આગળ જ્યારે તમે ફોર્મની અંદર ડેટાને સબમિટ કરવાનું કહો છો, તો એ વખતે તમારો ડેટા હવે ફોર્મ હેન્ડલરને સબમિટ થઈ જાય છે. તમારો ડેટા જે છે તે ફોર્મ હેન્ડલરને સબમિટ થઈ જાય છે. ધ ફોર્મ હેન્ડલર ઇઝ ટિપિકલ સર્વર પેજ વિથ સ્ક્રિપ્ટ ફોર પ્રોસેસિંગ ઇનપુટ ડેટા એન્ડ ધ ફોર્મ હેન્ડલર ઇઝ સ્પેસિફાઈડ ઇન ધ ફોર્મ્સ એક્શન બટન. ફોર્મ હેન્ડલર જે છે ફોર્મના એક્શન બટનની અંદર એની વ્યાખ્યાયિત કરવામાં આવેલું હોય છે, અને ફોર્મ હેન્ડલર જે છે એ કોઈ સ્ક્રિપ્ટની સાથે જોડીને, એ સ્ક્રિપ્ટની સાથે, જો અહીંયા પીએચપીની સ્ક્રિપ્ટ છે, અહીંયા પીએચપી સ્ક્રિપ્ટ સાથે એક્શન પેજ જોડવામાં આવેલું છે, એક્શન ઇક્વલ ટુ એક્શન પેજ. અને અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એક એફ નેમ માટે, એક એલ નેમ માટે અને એલ નેમ માટે, અને બીજું જે બટન આપેલું છે તે સબમિટ બટન આપેલું છે. સબમિટ જે બટન જે છે એ હંમેશા છેલ્લે જ આપવામાં આવે છે, અને છેલ્લે આપવાથી આ જે ડેટા છે તે ફોર્મ હેન્ડલરને સબમિટ થઈ જશે. તો આ લેબલ છે એનું, અને આ એનું ફિલ્ડ છે. જોઈએ કેવી રીતે ટાઈપ કરી શકાય છે. તો જો અહીંયા એક બીજો એટ્રીબ્યુટ અહીંયા એણે એન્ટર કર્યો છે. અહીંયા એટ્રીબ્યુટ શું એન્ટર કર્યો છે? જોન. આપણે જોનની જગ્યાએ જગદીશ લખી દઈએ. જોન નહીં પણ જગદીશ, અને ડોની જગ્યાએ દવે લખી દઈએ. ડોક્યુમેન્ટ ટાઈપ HTML શરૂ થયો, બોડી, સબમિટ બટન આવ્યું. ધ સ્ટ્રોંગ ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ સબમિટ. સ્ટ્રોંગ એટલે બોલ્ડમાં લખાય છે. ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ સબમિટ defines a button for submitting a form data to the form handler. ફોર્મ ડેટાને સબમિટ કરે છે ક્યાંથી? ફોર્મ હેન્ડલર પાસેથી. અને આ જે છે બટન જે છે એ કોને ડેટા હેન્ડલર કરે છે? એક્શન પેજ ડોટ પીએચપી ની અંદર જે કોડ લખાયેલો હશે એ પ્રમાણે આગળનું કામ કરવામાં આવશે. તો જોઈએ અહીંયા સબમિટ ઉપર, અહીંયા ડિફોલ્ટ વેલ્યુ તરીકે જગદીશ આપેલું છે, અને અહીંયા દવે આપેલું છે. તો અહીંયા આગળ પહેલા જગદીશ જોન આપેલું હતું ને ડો આપેલું હતું, તો એટલા માટે અહીંયા એ વેલ્યુ બતાવે છે. તો જોન અને ડો એમ બે અહીંયા બટન્સ આપેલા છે. હવે અહીંયા આપણે જગદીશ લખી દઈએ, અને અહીંયા દવે લખી દઈએ, અને સબમિટ કરીએ. તો અહીંયા આગળ જો એફ નેમની વેલ્યુ જગદીશ અને એલ નેમની વેલ્યુ દવે આવશે, અને આ જે ડેટા છે એ આગળની પ્રોસેસ માટે પીએચપી સર્વર પાસે ટ્રાન્સફર કરવામાં આવશે. તો આ રીતે સબમિટ બટન દ્વારા ફોર્મની અંદર રહેલો ડેટા સબમિટ થઈ શકે છે. ચલો આગળ વાત કરીએ. એટલે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ સબમિટ. સબમિટ એ કમાન્ડ બટન આપશે. સબમિટ એ ડાયરેક્ટ ડેટાને, બધા ડેટાને, જેટલા તમારા સ્ક્રીન ઉપર ડેટા હશે એ બધાને સબમિટ કરી દેશે. If you can omit submit button value attribute, the button will get a default text. ઇનપુટ ટાઈપ રિસેટ. તો ઇનપુટ ટાઈપ જો તમે રિસેટ આપેલી હોય તો ડિફાઇન્સ ધ reset button that will reset all values to their default values. All values to their default values.
જોઈએ, એક વખત તમે ડેટા તમે આ વિધાનો લખ્યા, એની અંદર ડિફોલ્ટ વેલ્યુ આપી દીધી. હવે આ ડિફોલ્ટ વેલ્યુ જે છે એને રિસેટ કરી દેવી હોય અને ડેટા લખ્યા પછી, એટલે હવે અહીંયા તમે જુઓ, અહીંયા આગળ એને હું ટ્રાય કરું એટલે તમને ખ્યાલ આવશે. જો અહીંયા બે બટન આપેલા છે, એક સબમિટ બટન આપેલું છે અને એક રિસેટ બટન આપેલું છે. સબમિટ એન્ડ રિસેટ. હવે સપોઝ કે અહીંયા ઇનપુટ કરતી વખતે મેં લખ્યું અહીંયા જગદીશ અને અહીંયા લખ્યું પટેલ. હવે અહીંયા જગદીશ પટેલ લખ્યું અને જો હું સબમિટ બટન આપી દઈશ તો આ ડેટા તે પ્રોસેસ માટે આગળ જતો રહેશે. પણ હું અહીંયા રિસેટ બટન આપીશ તો અહીંયા જેટલા ડેટા માટે ડિફોલ્ટ વેલ્યુ સેટ કરી રાખેલી છે એ ડિફોલ્ટ વેલ્યુ ઓટોમેટિક આવી જશે. અહીંયા સપોઝ કે ડિફોલ્ટ વેલ્યુ જોન આપેલી છે અને ડિફોલ્ટ અહીંયા તો તમે બ્લેન્ક પણ મૂકી શકો. અહીંયા રિસેટ બટન આપો, હવે તમે અહીંયા રિસેટ બટન આપશો, અહીંયા જગદીશ લખો, સપોઝ કે જગદીશ લખ્યું અને અહીંયા તમે પંચાલ લખ્યું, ચલો ઓકે. હવે રિસેટ બટન ઉપર ક્લિક કરશો તો ઓટોમેટિક વેલ્યુ શું થઈ જશે? ઓટોમેટિક વેલ્યુ શું થઈ જશે? બ્લેન્ક થઈ જશે. એટલે અહીંયા શું કર્યું ફરી એક વખત જોઈએ. એક લેબલ ફર્સ્ટ નેમ માટે, એની ટાઈપ ટેક્સ્ટ બોક્સ મૂક્યું ફર્સ્ટ નેમ માટે, તો લેબલ ફોર એફ નેમ ફર્સ્ટ નેમ લેબલ BR, ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ, ID ઇક્વલ ટુ fname, નેમ ઇક્વલ ટુ fname, વેલ્યુ ઇક્વલ ટુ બ્લેન્ક. એટલે વેલ્યુ એટલે ડિફોલ્ટ વેલ્યુ. વેલ્યુ શબ્દનો અર્થ અહીંયા કરવામાં આવે છે ડિફોલ્ટ વેલ્યુ. તમે આની અંદર જે વેલ્યુ લખેલી હશે એ આ ટેક્સ્ટ ફિલ્ડની ટેક્સ્ટ વેલ્યુ ડિફોલ્ટ વેલ્યુ બની જાય છે. એ જ રીતે એલ નેમ માટેનું ડિફોલ્ટ વેલ્યુ, અને અહીંયા ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ સબમિટ, વેલ્યુ ઇક્વલ ટુ સબમિટ, અને અહીંયા ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ રિસેટ. જો તમે રિસેટ બટન ઉપર ક્લિક કરો તો તમારી વેલ્યુ જે છે તે ડિફોલ્ટ વેલ્યુ ત્યાં આગળ સેટ થાય છે. તો આ રીતે રિસેટ બટનની વાત થઈ. ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ રિસેટ. ઇનપુટ ટાઈપ જે છે તે રિસેટ આપ્યું. ઓકે, આગળ વાત કરીએ. જો ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ અહીંયા આગળ આપેલું છે રેડિયો બટન આપેલા છે. ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ હવે આપેલું છે રેડિયો. બરોબર સમજો, બરોબર સમજો. ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ રેડિયો, ID ઇક્વલ ટુ મેલ, અને એનું નામ આપેલું છે જેન્ડર. વેલ્યુ મેલ છે, વેલ્યુ મેલ છે. એ રીતે લેબલ ફોર મેલ, તો એનું લેબલ મૂક્યું તમે મેલ. પછી નેક્સ્ટ લાઈનમાં ગયા. ઇનપુટ ટાઈપ રેડિયો છે, એનું ID ફિમેલ છે, ID ફિમેલ છે, અને નેમ જેન્ડર છે, વેલ્યુ ફિમેલ રાખેલી છે. લેબલ ફોર ફિમેલ એટલે ફિમેલ માટેનું લેબલ તૈયાર કર્યું. એ જ રીતે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ રેડિયો, ID અધર, નેમ જેન્ડર, એટલે જે વેલ્યુ જશે તે જેન્ડરમાં જશે. અને લેબલ ફોર અધરનું લેબલ આપ્યું અને ફોર્મ આપી દીધું આખું. અહીંયા જુઓ, સબમિટ કરીએ તો જો 3 રેડિયો બટન મળ્યા. પહેલું રેડિયો બટન જેન્ડરમાં, જો બધાના નામ તો જેન્ડર જ છે. 3 રેડિયો બટનના નામ તો જેન્ડર જ છે. એટલે વેલ્યુ જે છે એ શેમાં જશે? જેન્ડરની અંદર જશે. સપોઝ કે અહીંયા મેલ કર્યું અને અહીંયા સબમિટ ઉપર ક્લિક કરું તો અહીંયા શું મેસેજ લખાવશે? જેન્ડર ઇક્વલ ટુ મેલ. એવું વેલ્યુ મેલ કોને, વેલ્યુ કોને મળી? નેમ. એટલે નેમ શું છે? એ વેરિયેબલનું નામ છે. અને વેલ્યુ ફિમેલ કોને મળશે? નેમને મળશે. ફરી એક વખત જોઈએ. અહીંયા હું ફિમેલ ઉપર ક્લિક કરીશ અને સબમિટ આપીશ તો હવે વેલ્યુ કોને મળી? જેન્ડરને જ મળી. પણ શું વેલ્યુ મળી? ફિમેલ વેલ્યુ મળી. એ જ રીતે અહીંયા આગળ અધર,
અહીંયા વેલ્યુ કોને મળશે? તો જેન્ડરને મળશે. શું વેલ્યુ મળશે? અધર વેલ્યુ મળશે. ક્યારે? જ્યારે સબમિટ બટન ઉપર ક્લિક કરો ત્યારે. તો જુઓ, તમે અહીંયા આગળ એક સાથે બે વેલ્યુ પણ અહીંયા 3 બટન પણ મૂકી શકો. અહીંયા જુઓ, આને આપણે આટલું સિલેક્ટ કરીએ છીએ. એટલે હવે શું થશે? અહીંયા સબમિટ બટન તો અહીંયા આગળ આપેલું જ છે, અને અહીંયા આગળ રીસેટનું બટન આપણે અહીંયા મૂકી દઈએ. સબમિટ ને રીસેટ એમ બે બટન આવશે. ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, જેન્ડરનું જો ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ અને જેન્ડર. અહીંયા આગળ હું આ વેલ્યુઝ જે છે એને બ્લેન્ક કરી દઉં છું. હવે અહીંયા જોઈએ, જગદીશ પંચાલ મેલ. હવે જો હું સબમિટ કરીશ તો મારો ડેટા આગળ જતો રહેશે. એફ નેમ જગદીશ, એલ નેમ પંચાલ અને વેરિયેબલ જેન્ડર મેલ. તો આની અંદર જે વેલ્યુ કોને મળે છે? એફ નેમ મળે છે, એફ નેમને મળે છે. તો અહીંયા નેમ જે છે એ વેરિયેબલનું નામ એફ નેમ છે. આ જે વેરિયેબલ ડેટા જે જાય છે એ એલ નેમમાં જાય છે, અને અહીંયા આગળ એટલે નેમ પછી જે લખેલું છે વેરિયેબલ છે, અને અહીંયા ડેટા આગળ કોને મળે છે? જેન્ડરને મળે છે. ચલો ફરી એક વખત જોઈએ, રિસેટ કરીને જોઈ લઈએ. દેવલ ઠાકર અને ફિમેલ. અને હવે હું રિસેટ કરું છું. હું જો રિસેટ બટન ઉપર ક્લિક કરીશ તો બધી જ વેલ્યુ જે છે તે ડિફોલ્ટ વેલ્યુ ત્યાં આગળ થઈ જશે. જો બીજું એક, અહીંયા એક સાથે હું બે મેલ કે ફિમેલ વેલ્યુ અથવા તો જેન્ડર બે સિલેક્ટ કરી શકતો નથી. અહીંયા શું સિલેક્ટ નથી કરી શકતો? જેન્ડર. અહીંયા જેન્ડર સિલેક્ટ કરી શકતો નથી. અહીંયા હું લેબલ આપી શકું. અહીંયા આ જે છે અહીંયા લેબલ આપી શકું, લેબલ ફોર જેન્ડર, અને અહીંયા જેન્ડર મેં લખ્યું અને આને રન કરીશ તો અહીંયા જેન્ડર આવી જશે, મેલ ફિમેલ, અને આ 3 ઓપ્શન અહીંયા આગળ મને દેખાશે. તો આ રીતે તમે એક સાથે અહીંયા બે વસ્તુઓ મેં મૂકવાનું, ટેક્સ્ટ બોક્સે મૂક્યું અને એમ પણ, અને અહીંયા શું કહેવાય એને, બટન્સ પણ મેં મૂક્યા. ચલો આગળ જઈએ. આને આપણે આપણા ડોક્યુમેન્ટમાં મૂકતા જઈએ, ફોર્મ વાળા ડોક્યુમેન્ટમાં. એટલે નોટપેડ પ્લસની અંદર આપણી જે ફાઇલ બનાવેલી છે એની અંદર પ્લેસ કરતા જઈએ તો આપણી પાસે એક સરસ મજાનો સેટ પણ થઈ જશે. અહીંયા બધું કાઢી નાખીએ છીએ આપણે. તો આ એક સિમ્પલ ઇનપુટ ટેગ થઈ ગયો, અને અહીંયા આપણે એને રન ઇન ઇન્ટરનેટ એક્સપ્લોરમાં રન કરાવીએ અત્યારે, એટલે આપણું બ્રાઉઝર છૂટું થઈ જાય. બ્રાઉઝર પણ અલગ રહે. અહીંયા ઇન્ટરનેટ એક્સપ્લોર ખુલશે ત્યાં સુધી આપણે આની અંદર જઈને આગળનો ટેગ જોવાનો પ્રયત્ન કરીએ. એટલે ઇનપુટ ટાઈપ રેડિયો બટન આવ્યા.
રેડિયો બટનની મહત્તા એ પણ હતી કે એક જ રેડિયો બટન સિલેક્ટ થાય, એક ટાઈમે એક જ રેડિયો બટન સિલેક્ટ થાય. હવે વાત કરીએ ચેકબોક્સની. તો અહીંયા ચેકબોક્સ જે છે, એ તમને એક કરતાં વધારે ઓપ્શન જ્યારે સિલેક્ટ કરવાના હોય ત્યારે તમારે ચેકબોક્સનું એની અંદર ઓપ્શન લેવું પડે. તો જુઓ, એના માટે પણ પહેલા ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ચેકબોક્સ, આઈડી vehicle1, વેલ્યુ vehicle1, એનું નામ vehicle1 અને એની વેલ્યુ આવશે તે બાઇક આવશે. એ જ રીતે એનું લેબલ આપ્યું, એ રીતે vehicle2 એની વેલ્યુ આપી કાર, અને vehicle3 એની વેલ્યુ આપી બોટ, અને લેબલ ફોર vehicle3 એનું લેબલ મૂક્યું. તો આને આપણે અહીંયા આગળ આપણા લેબલની અંદર ટ્રાય કરીએ. તો અહીંયા એણે અને આને સેવ કરી દઈએ અને ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં જઈ એને રિફ્રેશ કરીએ. તો અહીંયા ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, જેન્ડર, અને અહીંયા જુઓ તમે, અહીંયા ફર્સ્ટ નેમ આપણે આપી શકીએ જગદીશ પટેલ. તમે મેલ ફિમેલ બે કોઈમાંથી પણ એક જ સિલેક્ટ કરી શકશો. મેલ, અને એની પાસે બાઇક પણ છે અને એની પાસે બોટ પણ છે. જો સબમિટ ઉપર ક્લિક કરશો તો ડેટા આગળ પ્રોસેસ માટે જશે, સબમિટમાં જશે. અને જો તમે આ બધું લખ્યા પછી રીસેટ બટન ઉપર ક્લિક કરશો, જગદીશ પટેલ અને મેલ અને આઈ હેવ અ કાર, અને રીસેટ બટન પર ક્લિક કરશો તો બધો જ વેલ્યુ, બધી ડેટા જેની વેલ્યુ જે છે એ ફરી પાછી ત્યાં રીસેટ થઈ જશે. તો આ ચેકબોક્સ આ રીતે કામ કરે છે. ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ચેકબોક્સ એવું લખવું પડે. ઇનપુટ ટાઈપ બટન, જો તમે ઇનપુટ ટાઈપ બટન એમ લખો તો તમને કમાન્ડ બટન પ્રાપ્ત થાય છે. અને એના ઉપર તમે ક્લિક કરો તો વેલ્યુ ઇક્વલ ટુ ક્લિક મી, અહીંયા ક્લિક મી, અને ઓન ક્લિક એલર્ટ હેલો વર્લ્ડ. તો અહીંયા તમે ક્લિક કરશો તો તમને ત્યાં આગળ હેલો વર્લ્ડ એવો મેસેજ બોક્સ આપશે. એટલે મેસેજ બોક્સ માટે એલર્ટ નામનું ફંક્શન ઉપયોગમાં લેવાય છે. બરાબર છે કે ઇનપુટ ટાઈપ કલર, આ બહુ સરસ છે. ઇનપુટ ટાઈપ કલર. હવે જુઓ, અહીંયા કલર તમને ઇનપુટ કરવા માટે તમને ડાયરેક્ટ મેનુ જે છે એ તમારું ત્યાં આગળ ખુલશે. અહીંયા તમે ક્લિક કરશો એટલે તમને આ રીતે ઇનપુટ ટાઈપ આપવામાં આવશે. આની અંદર આરજીબી કલર તમારો સેટ થશે. અહીંયા તમે કલરની રેન્જ અથવા તો જે કલર તમારે જોઈતો હોય તે કલર આપી શકો છો, અને અહીંયા આ રીતે કરી અને સબમિટ આપો તો તમને કલરની હેક્ઝા વેલ્યુ પાછી મળશે. આ કલરની કઈ હેક્ઝા વેલ્યુ થાય છે, ફેવરેટ કલરની હેક્ઝા વેલ્યુ કઈ થાય છે એ તમને રિટર્ન થશે. જોઈએ આ વસ્તુને આપણે આપણા કલેક્શનમાં મૂકીએ. બહુ સારી વસ્તુ છે. અહીંયા આપણે એક ટેગ પણ મૂકતા જઈએ. HR, અહીંયા રેડિયો બટન છે, ફરી પાછો HR, ચેકબોક્સ છે એના માટે HR, ને અહીંયા કલર સિલેક્શન માટેનું આ તમારી પાસે
સબમિટ બટન છે. સબમિટ બટન તો અહીંયાથી ઉપાડી લઈએ છીએ. સબમિટ બટન નથી લેતા. તો આ કલર માટેનું થયું. કલર સિલેક્શનની વેલ્યુ તમને પ્રાપ્ત થઈ. તો અહીંયા ફેવરેટ કલરનો કોડ તમને અહીંયા રિટર્ન કરવામાં આવે છે. ઓકે, આગળ જઈએ. ટાઈપ ડેટ, ઇનપુટ ટાઈપ ડેટ. તો અહીંયા આગળ તમને અહીંયા ડેટ પ્રકારનો ફિલ્ડની વેલ્યુ ગ્રહણ કરવા માટે તમને અહીંયા આગળ ટેગ મળશે. તો જોઈએ અહીંયા
બર્થડે નું લેબલ, બર્થડે માટેનું લેબલ અને બર્થડે માટેનું ડેટા અથવા તો બર્થડે માટેનું ઇનપુટ ટૂલ. ઇનપુટ ટૂલ ઇક્વલ ટુ ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ડેટ, આઈડી ઇક્વલ ટુ બર્થ ડેટ અને નેમ ઇક્વલ ટુ બર્થ ડેટ. એટલે વેરિયેબલનું નેમ જે છે તે તમારું બર્થ ડેટ છે. આને એક વખત રન કરીએ અને તમને કેવી રીતે ડેટનો કંટ્રોલ જોવા મળે છે એ જોઈએ. તો જુઓ અહીંયા તમને બર્થ ડેટનો કંટ્રોલ મળે છે. જ્યારે તમારું કર્સર અહીંયા મૂકશો (15/4/2021) જો તમારી પાસે તમારું અહીંયા શું કહેવાય એને ગૂગલ ક્રોમ નો કંટ્રોલ હોય, ગૂગલ ક્રોમ ની અંદર તમે આ વસ્તુને ઓપન કરશો, આ જ વસ્તુને તમે ગૂગલ ક્રોમમાં ઓપન કરશો તો તમારું કંટ્રોલ જે છે અહીંયા ડેટ પ્રકારનો ડાયરેક્ટ તમને ડેટ અહીંયા ઇનપુટ કરવા માટે મળશે. અહીંયા તમે મહિનો પણ સિલેક્ટ કરી શકશો, અહીંયા વર્ષ પણ સિલેક્ટ કરી શકશો અને અહીંયા સપોઝ કે 2008 એમાં માર્ચ મહિનો અને 1 માર્ચ. તો હવે તમારી ડેટ જે કઈ ગઈ, તમારી ડેટ કઈ આવી ગઈ ભાઈ? તમારી ડેટ આવી ગઈ આ રીતે. અહીંયા તમારી ડેટ તમને પ્રાપ્ત થઈ 1 એપ્રિલ 2008. સબમિટ કરશો તો ડેટા આગળ ચાલશે, રીસેટ કરશો તો ડેટા જે છે એ બધો બ્લેન્ક થઈ જશે. તો ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ, તો તમારી ઇનપુટ ટાઈપ હવે અહીંયા કઈ થઈ ગઈ? ઇનપુટ ટાઈપ, ડેટ પ્રકારની ટાઈપ તમારી ઇનપુટ થઈ ગઈ કહેવાશે. ડેટ ટાઈમ લોકલ, ડેટ ટાઈમ લોકલ એટલે તમારી ડેટ અને ટાઈમ જે છે એ તમે સિસ્ટમ ડેટ તરીકે તમારી જે ડેટ એન્ડ ટાઈમ હોય એ ડેટ એન્ડ ટાઈમ તમે અહીંયા ગ્રહણ કરી શકો છો. તો અહીંયા આગળ તમને કેલેન્ડર પ્રમાણે અને તમારા ટાઈમ પ્રમાણે સમય અને ટાઈમ બંને તમને અહીંયા આગળ લેવા આ રીતે આપવા માટેનો પ્રયત્ન કરશે. 30/23/2021 અહીંયા તમારો સમય 12 અને 33 એમ અને તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે 23/3/2021 અને સમય તમારો 12:33. તો આ રીતે તમે ડેટ ટાઈમ, તમે સમય અને ડેટ એમ બંને વસ્તુઓ અહીંયા આગળ તમે ઇનપુટ કરાવી શકો છો. પણ તમારે અહીંયા લખવું શું પડે? ઇનપુટ ટાઈમ લોકલ, એટલે તમારો જે લોકલ ડેટ એન્ડ ટાઈમ હશે એ ફોર્મેટમાં તમારો ડેટા અહીંયા આગળ ઇનપુટ થશે. તો એના માટેનું લેબલ મૂક્યું છે.
બર્થડે, ડેટ એન્ડ ટાઈમ, અહીંયા પણ તમે એ રીતે તમારો ડેટા અહીંયા ઇનપુટ કરાવી શકો છો. આ કંટ્રોલ છે. આગળના કંટ્રોલની વાત કરીએ. ઈમેલ. હવે તમારી પાસે ઈમેલનો કંટ્રોલ ઇનપુટ કરાવવાનો છે. એટલે અહીંયા ટાઈપ ઇક્વલ ટુ તમે ઈમેલ લખશો. એટલે ઈમેલના કંટ્રોલની અંદર કેવું થશે કે તમારે @ અને પછી એક્ઝેક્ટલી તમારે પેલું મૂકવું પડે. તમારા ઈમેલ પ્રોવાઈડરનું નામ આખું લખવું પડે. સપોઝ કે અહીંયા હું લખું અહીંયા ઓકે શાર્દુલ ઠાકર @gmail.com એવું લખ્યું છે અને હું સબમિટ કરીશ. તો હવે મારું ઈમેલ આઈડી જે છે તે આ રીતે થઈ જશે. પણ અહીંયા હું @ લખતો નથી, તો અહીંયા મને નામ તરત ને તરત એરર પણ આપશે. પ્લીઝ ઇન્ક્લુડ શું ઇન્ક્લુડ કરવાનું કહે છે? @ એન્ડ ઈમેલ એડ્રેસ. જેની અંદર @ મિસિંગ છે તો તમારે @ પણ મૂકવું પડે. અહીંયા .com પણ તમારે જો મિસિંગ હોય તો એ પણ તમને કહેશે ભાઈ .com જે છે એ મિસિંગ છે. તો આ રીતે તમારું ઈમેલ એડ્રેસ તમારા ડેટામાં જ્યારે તમારે ગ્રહણ કરવાનું હોય તો ત્યારે તમારે લખવું પડે ટાઈપ ઇક્વલ ટુ ઈમેલ, ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ઈમેલ. હવે તમારે ઇનપુટ ટાઈપ તમારી ફાઇલ છે. ઇનપુટ ટાઈપ જે છે એ તમારી ફાઇલ તરીકે જ્યારે તમારે ઇનપુટ ડેટા લેવાનો હોય, ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ફાઇલ તરીકે તમારે જ્યારે ડેટા લેવાનો હોય ત્યારે અહીંયા ફાઇલ તરીકે તમને ચૂઝ કરવાનો. એટલે મેં તમને કીધું હતું કે અહીંયા તમને ડાયલોગ બોક્સ આપવામાં આવશે, જેની અંદરથી જે ફાઇલ તમે ચૂઝ કરશો, જે ફાઇલ તમે પસંદ કરશો એનો પાથ સાથે આખી ફાઇલ તમને અહીંયા આગળ પ્રાપ્ત થશે. એટલે હવે તમને અહીંયા આગળ ફાઇલ પસંદ કરવા માટેનો મોકો આપવામાં આવે છે. અહીંયા સપોઝ કે ડેસ્કટોપ ઉપર કોઈક નાની ફાઇલ હોય તો આપણે એને લઈ લઈએ. HTML ટેગ 4 સેટ રજા રિપોર્ટની ફાઇલ મેં લઈ લીધી અને સબમિટ ઉપર ક્લિક કર્યું તો એણે મને ફાઇલનું નામ આપી દીધું માય ફાઇલ ઇક્વલ ટુ રજા રિપોર્ટ.pdf. તો અહીંયા શું વિધાન લખ્યું તમે? ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ફાઇલ, આઈડી ઇક્વલ ટુ માય ફાઇલ અને નેમ ઇક્વલ ટુ માય ફાઇલ. તો આઈડી એ નેમ નામનો વેરિયેબલ જે છે માય ફાઇલ છે એની અંદર રજા રિપોર્ટ એવું ફાઇલનું નામ આવી ગયું કહેવાય. આપણે અહીંયા આગળ આ લેબલને પણ અહીંયા આગળ કોપી કરી દઈએ. આ પણ એક સારો ટેગ છે. ચાલો, ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ હિડન. જો તમે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ હિડન લખ્યું હોય તો ડિફાઇન્સ હિડન ઇનપુટ ફિલ્ડ. હિડન ઇનપુટ ફિલ્ડ તમને ત્યાં આગળ આપવામાં, ઇનપુટ ફિલ્ડ તરીકે હિડન આપવામાં આવે છે કે જે યુઝરને દેખાતું નથી. ડિફાઇન ધ હિડન ફિલ્ડ લેટ વેબ ડેવલપર include data that cannot be seen or modified by the user when the form is submitted. તો જોઈએ તો જો અહીંયા કસ્ટમર આઈડી તમને દેખાશે નહીં, કારણ કે એની ટાઈપ કઈ રાખવામાં આવેલી છે? હિડન રાખવામાં આવેલી છે અને એની વેલ્યુ પણ અહીંયા આગળ આપેલી છે. એ વેલ્યુને પણ તમે ચેન્જ પણ કરી શકશો નહીં. તો ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ હિડન ખાસ લખવું જરૂરી છે. એનું લેબલ લખ્યું છે અહીંયા, એનું લેબલ પણ અહીંયા લખ્યું છે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ હિડન.
ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ મંથ. જો ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ મંથ લખવામાં આવે, એલાઉઝ ધ યુઝર સિલેક્ટ મંથ એન્ડ યર. ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ જો મંથ લખવામાં આવે તો ફક્ત તમે મંથ અને યર જ સિલેક્ટ કરવાનું પસંદગી કરવા દેવામાં આવશે. બીજું એની અંદરથી તમને કંઈ પસંદગી કરવા દેવામાં આવશે નહીં. ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ મંથ. તો મંથ અને યર જ તમે સિલેક્ટ કરી શકશો. જે તમારે વર્ષ સિલેક્ટ કરવું હોય તમે વર્ષ સિલેક્ટ કરી શકો અને એનો મહિનો સબમિટ. તો તમને ફક્ત અને ફક્ત મંથ બી ડે મંથ ઇક્વલ ટુ 2009 અને 02 એટલે ફેબ્રુઆરી. તો આ રીતે તમે એનો બી ડે મંથ પણ તમે સિલેક્ટ કરી શકો છો. આને પણ આપણા કલેક્શનમાં મૂકીએ. એક સારો ટેગ છે. તો અહીંયા બી ડેટનો મંથ એકલો જ તમને સિલેક્ટ કરવા મળશે. આગળ જઈએ. ઓકે, ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ નંબર. ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ નંબર. જ્યારે તમે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ નંબર લખો છો ત્યારે તમારું ઇનપુટ ફિલ્ડ ન્યુમેરિક વાળું છે એમ માની લેવામાં આવે છે અને તમને આ રીતે ત્યાં આગળ નંબર્સ એટલે આ જે કંટ્રોલ છે ને એને સ્પિનર કંટ્રોલ કહેવાય. એકચ્યુઅલી વિન્ડોઝની પરિભાષામાં એને સ્પિનર કંટ્રોલ કહેવાય. 1 2 3 4 અને 5 જશે વધારેમાં વધારે. 5 થી આગળ જશે નહીં. 5 થી આગળ જશે નહીં કારણ કે અહીંયા આગળ તમે મેક્સિમમ 5 લખેલું છે એટલા માટે. અહીંયા મેક્સિમમ તમે 20 લખો તો એ તમને 20 સુધી લઈ જશે. અહીંયા તમે કિંમત લખી પણ શકો, 19 કિંમત લખી પણ શકો અને પછી માઇનસ અને પ્લસ ઉપર ક્લિક કરો તો 20 થી આગળ જશે નહીં. તો આ રીતે એનું લેબલ ફોર ક્વોન્ટિટી 1 to 5, પણ અહીંયા 1 to 5 નહીં, આપણે 1 to 20 લખી દઈએ. 1 to 20 અને ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ નંબર, આઈડી ઇક્વલ ટુ ક્વોન્ટિટી અને નેમ ઇક્વલ ટુ ક્વોન્ટિટી. મિનિમમ આ એનો એટ્રીબ્યુટ છે, મિનિમમ અને મેક્સિમમ એનો એટ્રીબ્યુટ કહેવાશે. તો આ રીતે આ પણ એક સારો સ્પિનર કંટ્રોલ કહેવાશે. આને સ્પિનર કંટ્રોલ તમે તમારા પેલામાં ઇન્સર્ટ કરાવી શકો છો. તો અહીંયા તમારો સ્પિનર કંટ્રોલ આવે છે 1 2 3 4 5 6 1 થી 20 સુધીનો. જોઈએ આગળ. ઇનપુટના રિસ્ટ્રિક્શન તમે મૂકી શકો છો. એટ્રીબ્યુટ એટલે આ ઇનપુટના રિસ્ટ્રિક્શન છે. એટ્રીબ્યુટ ચેકડ એટ્રીબ્યુટ ચેક કરેલું છે કે નહીં અથવા ક્લિક કરેલું છે કે નહીં. ડિસેબલ સ્પેસિફાઈડ ધેટ ઇનપુટ ફિલ્ડ શુડ બી ડિસેબલ, એ ડિસેબલ્ડ છે કે નહીં. મેક્સિમમ વેલ્યુ એ રીતે મેક્સ લેન્થ, મેક્સિમમ લેન્થ તમારા ફિલ્ડની મેક્સિમમ લેન્થ. મિનિમમ વેલ્યુ. પેટર્ન specified regular expression to check the input value against.
રીડ ઓનલી, કોઈ દિવસ ચેન્જ ન થઈ શકે એવી વેલ્યુ તમે સ્પેસિફાઈડ કરી હોય ઇનપુટ ફિલ્ડમાં તો એ. બીજું અહીંયા છે રિક્વાયર્ડ. તમે કોઈ પણ વેલ્યુને બ્લેન્ક મૂકીને આગળ જઈ શકો નહીં. કેન નોટ બી ફિલ્ડ આઉટ, મસ્ટ બી ફિલ આઉટ. તો એના માટે તમારે રિક્વાયર્ડ એટ્રીબ્યુટ મૂકવો પડે. તમારે એના માટે શું કયો એટ્રીબ્યુટ મૂકવો પડે? રિક્વાયર્ડ એટ્રીબ્યુટ મૂકવો પડે. એ રીતે સાઇઝ, સ્ટેપ, કેટલા સ્ટેપ ઇનપુટ જે વેલ્યુ છે, ઇન્ટરવલ છે, ઇનપુટની વેલ્યુનો ઇન્ટરવલ કેટલો સાઇઝમાં વધારવાનો, આગળ 1 માં 2 માં 5 માં. એટલે અહીંયા આગળ જ્યારે તમે લખો ઇન્ટરવલ સ્ટેપ 10 લખો એટલે 1 થી 10, 10 થી 20 એમ જ ડાયરેક્ટ આવે. અને વેલ્યુ સ્પેસિફાઈડ વેલ્યુ ફોર એન ઇનપુટ ફિલ્ડ. તો આ જે છે એના એટ્રીબ્યુટ્સ છે. એટ્રીબ્યુટની વાત કરીએ છીએ આપણે નેક્સ્ટ પેલામાં આગળ વાત કરીએ છીએ. ઇનપુટ રેન્જ. જ્યારે તમે ઇનપુટ તરીકે રેન્જ આપો ત્યારે તમને પ્રોગ્રેસ બાર જેવું અથવા તો રેન્જને આગળ કે પાછળ વધારવા માટે, વેલ્યુને આગળ ઇન્ક્રીઝ કે ડિક્રીઝ કરવા માટે એક બટન આપવામાં આવે. એના ઉપર તમે ક્લિક કરો એટલે વેલ્યુ ઇન્ક્રીઝ થાય અને વેલ્યુ ડિક્રીઝ થાય. જો આ રીતે અહીંયા આગળ ઇનપુટની વેલ્યુ બિટવીન 50 થી અહીંયા 50 એ 50 મેક્સિમમ આવી ગઈ, અહીંયા ઓછી આવે. સબમિટ ઉપર ક્લિક કરો એટલે તમારી વેલ્યુ કેટલી આવી એ તમને અહીંયા દેખાશે. વેલ્યુ ઇઝ 36. તો આ જે છે તમારે લખવું પડે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ રેન્જ. ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ રેન્જ. નેમ ઇક્વલ ટુ વોલ્યુમ. મિનિમમ 0, મેક્સિમમ 50. આને પણ આપણા પેલામાં સામેલ કરી લઈએ. તો વેલ્યુ જે છે એ કેટલી અહીંયા આગળ તમે મેક્સિમમ કે મિનિમમ એ ગ્રાફિક્સથી વેલ્યુ ઇનપુટ કરી શકો છો. જો ટાઈપ ઇક્વલ ટુ સર્ચ, યુઝ ફોર સર્ચ ફિલ્ડ. સર્ચ ફિલ્ડ બિહેવ્સ લાઈક રેગ્યુલર ટેક્સ્ટ ફિલ્ડ. સર્ચ ફિલ્ડ જે છે એ રેગ્યુલર ટેક્સ્ટ ફાઇલના જેવું જ બિહેવ કરશે, પણ વેલ્યુ જે છે એ તમને સર્ચ કરી આપશે. વેલ્યુ જે છે તે તમને સર્ચ કરી આપશે. ટાઈપ ઇક્વલ ટુ ટેલિફોન. જ્યારે તમારે ટેલિફોનની વેલ્યુ, ટેલિફોન અહીંયા તો ભારતની અંદર શું છે કે ટેલિફોનના કોઈ ગ્રુપિંગ પાડેલા નથી, પણ જ્યારે તમે બહારની કન્ટ્રીઝમાં જાઓ ત્યારે ટેલિફોનના નંબરનું પહેલા 3 આંકડાનું, બીજા 3 આંકડાનું અને પછી 2 આંકડાનું અને પછી 3 આંકડાનું ગ્રુપિંગ કરેલું હોય છે. તો અહીંયા જ્યારે તમે ઇનપુટ આપો એ વખતે તમારું ગ્રુપિંગ થયેલું થઈ જાય, ઓટોમેટિક થઈ જાય. હવે ગ્રુપિંગનું વેલ્યુ આવી જાય, હવે ડેશ આવી જશે અને ઓટોમેટિક ત્યાં નંબર પણ લખાય 94, 27, 96, 46, 22. એનું ફોર્મેટ આ રીતે તમારું થઈ જશે. સબમિટ ઉપર ક્લિક કરશો. હા, તમારે અહીંયા રિક્વેસ્ટ જે છે એ તમારે 94, 23, 96, 46, 22 આ રીતે પાછળ છેલ્લામાં 3 જ આંકડા આવવા જોઈએ એવું કહેવું છે એનું ફોર્મેટ. તો તમારી વેલ્યુ આ રીતે ફોર્મેટની અંદર આવશે. તો આ ટેલિફોન નંબર તમારે રિસીવ કરવાનું અથવા તો ડેટા ગ્રુપિંગ તરીકે તમારે રિસીવ કરવાનું હોય તો એના માટેની વાત છે. એ રીતે તમારે એકલો ટાઈમ તમારે લેવાનો હોય તો તમે ટાઈમ પણ લઈ શકો છો. ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટાઈમ તમે ડાયરેક્ટ લખી શકો છો. ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ યુઆરએલ. ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ જ્યારે તમે યુઆરએલ લખો ત્યારે તમારી પાસેથી
યુઆરએલનું એડ્રેસ એટલે કે www.google.co.in એવા પ્રકારનું એડ્રેસ તમારી પાસેથી એ ગ્રહણ કરશે, એવા પ્રકારનું ગ્રહણ કરશે. ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ વીક જ્યારે તમે કહો, ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ વીક જ્યારે તમે કહો તો એ વખતે અહીંયા તમે જોઈ શકો છો કે વીકનો કંટ્રોલ તમને અહીંયા આગળ આપવામાં આવે છે. કયું વીક તમે લો છો તો વીક અને એની 15 તારીખ 2021. આજે શુક્રવાર છે, અરે ગુરુવાર છે, એટલે હવે જ્યારે હું આની અંદરથી પણ સિલેક્ટ કરીશ ને ત્યારે એ 14 તારીખ મને પ્રાપ્ત થઈ. 14મું વીક છે, વીક 14 2021નું 14મું વીક છે, 15મું વીક છે, 16મું વીક છે. એમ તમે વીક જે છે એ 1 જાન્યુઆરીથી શરૂ થતા તારીખ માટે વીક જે છે એ તમે સિલેક્ટ કરી શકો છો. તો આ રીતે વીકની વેલ્યુ ડાયરેક્ટ ઇનપુટ કરાવી શકાય. તો આ જે છે તે આટલા એની અંદર તમે ઇનપુટ તરીકે તમે કઈ કઈ વસ્તુઓ લખી શકો છો એની મેં તમને માહિતી અથવા તો મેં તમને શીખવવાનો પ્રયત્ન કર્યો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ફોર્મ્સ અને ફોર્મ્સની સાથે એના જે એટ્રીબ્યુટ્સ છે એની વાત આપણે કરવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી સ્વસ્થ રહેજો, રજા આપશો. અસ્તુ.